बोलिए स्वामीनारायण भगवान की जय। हरि कृष्ण महाराज की जय। श्री लक्ष्मी नारायण देव की जय। श्री नर नारायण देव की जय। બે ત્રણ દિવસ નારક બાજુ ગયા હતા. કાલે એકાદશી હતી. ત્યાં બહુ સુંદર સનાતન મંદિર હરિભક્તોએ ભેગા મળીને બાંધ્યું છે. ટૂંકો સમુદાય પણ બહુ સુંદર રીતે સત્સંગ ચલાવે છે. આ બધું આપણી સંસ્કૃતિમાં શ્રદ્ધા હોય ને તો બધું શક્ય બને. આ દેશમાં એટલો સમય કાઢવો એ અઘરો છે બધા. પણ ધન્યવાદ છે નાનકવાળાને. નાનો ટાઉન છે અને ત્યાં સરસ મંદિરને માથે 8 રૂમ બનાવ્યા છે. કુંવરજીભાઈ ક્યાં છો? 8 રૂમ બનાવ્યા. અને વાત તો એ પાછી મહત્વની કે કોઈ પણ આવે આપણા હરિભક્તોથી માંડી બધા હરિભક્તો અહીંથી મસેબારા જંગલ સિંહનું ધામ બાજુમાં કોઈ પણ આવે ને રહેવાનું ફ્રીમાં, જમવાનું ફ્રીમાં. બોલો તો કેવી સરસ વાત અને બહુ આનંદ થયો. પછી સ્વૈચ્છિક મંદિરમાં દાન કરવું એ કરે, પણ કોઈ ચાર્જેબલ હોટલ જેવું નથી. ભગવાનના ધામમાં આવી રે જમે. અને રસોઈ પાછા આપણા અહીંના બનાવ્યો. આપણા અહીંના આફ્રિકન બનાવે. બોલો કાલે 50-60 જણા હતા સભામાં. તો એકાદશીનું ફરાળ, ખીચડી હાંબાની, સૂકી ભાજી, પૂરી બધું એને બનાવ્યું. બોલો આપણને તો આશ્ચર્ય થાય કે આપણી સંસ્કૃતિ આ કાળિયા લોકોમાં આવી. બોલો સરસ મજાનું બધું બનાવી દે. એટલે નારક સભા થઈ સરસ. અભયારણ્યમાં પણ જરાક ચક્કર લગાવ્યો. સિંહના તો બહુ ટોળા બાજુમાં બિપિનભાઈ બેઠા એટલા બાજુમાં મજા 8-10 જણા. એકાદશીનો દિવસ હતો કુંવરજીભાઈ, એટલે સવારમાં વહેલી સવારે નાસ્તો કરી પી ગયા હતા બધા. એકાદશીનો ફરાળ કરી કહીએ ને આપણે. એટલે એવું બધું બહુ સરસ. દેવો દેહિના ક્ષણભંગુર તત્રાપિ દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શન. શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદમાં આ શ્લોક આવે છે. દુર્લભો માનુષો દેહો દેહિનાં ક્ષણભંગુર. આ મનુષ્યનો જન્મ દુર્લભમાં દુર્લભ છે અને પાછો ક્ષણભંગુર છે. દેહિનાં ક્ષણભંગુર તત્રાપિ દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શન. મનુષ્યનો જન્મ બહુ મળવો દુર્લભ છે. થોડી તમને એના ઉપર વાત કરવી છે. પાછો ક્ષણભંગુર. इसलिए कवि ने बहुत सुंदर कहा, माटी कहे कुम्हार से तू क्या रोंदे मोय. माटी કુંભાર ખડો બનાવે
અને એને રોંદે ખૂંદે તો માટી કુંભારને કહે છે, માટી કહે કુંભાર સે તું ક્યાં મોહે રોંદે મોય એક દિન એસા આયેગા મેં રોંદુગી તો એક દિન એવો તારો આવશે હું તને મારી માટીમાં તું ભળી દઉં. દુર્લભો માનુષો દેવ. મનુષ્યનો જન્મ ક્યારે મળે છે ને કેવી રીતે મળે છે? ઉપનિષદ સંમત થોડી તમને વાત કરી છે. આ થોડી જ્ઞાનની વાતો છે, ચરિત્રની વાતો હોય તો ઘડીક એ મજા આવે. વાહ મહારાજ આ પ્રમાણે ચરિત્ર, થોડી જ્ઞાન ચર્ચા છે અને જાણીએ તો મજા આવે. મનુષ્યનો જન્મ ઉપનિષદોમાં પંચાગ્નિ પ્રક્રિયા દ્વારા બતાવ્યો છે. જીવ કેવી રીતે જન્મ લે છે, કેવી રીતે મૃત્યુ પામે છે. શાસ્ત્રમાં ઉપનિષદોમાં લખ્યું કે આકાશમાં અનંત જીવો ઘૂમે છે, ફરે છે. અનંત એક નથી હો. તમે જો ને આપણે તો આ મકાન, આપણે આ મંદિરમાં સ્લેબ છે, આપણા દેશી નળિયાવાળા મકાન હોય ને, વિલાયતી ને નળિયાવાળા મકાન, એમાં એક તિરાડ કે તીનુરી હોય તેમાંથી ચાંદેડું પડે, એમાં કેટલા રજકણો ઉડે છે. આમાંની રજકણો ઉડે જ છે, બધા અત્યારે ઉડે જ છે, પણ એને માઇક્રોસ્કોપથી જોઈ શકાય, ઝીણા સૂક્ષ્મ દૂરબીન યંત્રથી. રજકણો તો ઉડે છે, અનંત રજકણો ઉડે છે. એટલા જેમ રજકણો જેમ છિદ્રમાં અનંત છે, એ અનંત જીવો છે, એ ઘૂમે છે, ફરે છે ચારે તરફ. પછી વૃષ્ટિના માધ્યમથી વરસાદ થાય, વરસાદના માધ્યમથી સૂર્યદેવ પોતાના કિરણો દ્વારા સમુદ્રમાંથી જળ ગ્રહણ કરે, એના વાદળા બંધાય છે અને વાદળામાંથી જે વરસાદ વરસે એ વરસાદની સાથે જીવો પાછા જમીન ઉપર ધરતી પર આવે છે, ઘૂમતા ફરતા જીવો. જમીનની અંદર જે બીજ વવાય છે, ઘઉં, બાજરી, આતે માંગી કોઈ પણ, એ બીજમાં એ પ્રવેશ કરે છે. જીવ બીજમાં પ્રવેશ કરે છે, ધાન્યમાં. એમનામ સીધો પિતાના ઉદરમાં, પિતાના શરીરમાં નથી પ્રવેશ કરી શકતો. ધાન્યમાં એ પ્રવેશ કરે છે, અનાજમાં પ્રવેશ કરે, અને એ અનાજ વ્યક્તિ જમે, એ જમેલી વ્યક્તિના એ અનાજનું શુક્રાણુ બંધાય છે. શુક્રાણુ જેને કહીએ આપણે, શુક્ર કહેવાય, ધાતુ. સપ્ત ધાતુમાં એની એક ધાતુ છે. એ શુક્રના માધ્યમથી એ જીવ પછી માતાના ઉદરમાં પ્રવેશ કરે છે. હવે અહીંયા જ સમસ્યા છે. પિતાના શરીરમાં શુક્ર સાથે સંકળાયેલા અનંત જીવાત્માઓ મળ દ્વારા, મૂત્ર દ્વારા વહી જાય છે. એનો યોગ ન પાક્યો હોય, એ ધાન્યમાં જે જીવ છે એને કોઈ ગાય ખાય, પશુ ખાય તો પશુના પેટમાં જાય, અને કાં વેડફાઈ જાય તો ત્યાં પાછો ફરીને પાછું એને ફરીને વાદળામાં પ્રવેશ કરે છે. દૃષ્ટિ તો ફરી અનાજમાં હોય, અનાજ ભક્ષણ કરે, પણ જો એ જીવ એ શુક્રાણુ સાથે સંલગ્ન થયા વિના એમનું શરીરમાં, તો એના આ બધા આપણે 9 દ્વારો છે એમાંથી બહાર નીકળી જાય છે. તો પિતાના શુક્રાણુ સાથે સંલગ્ન થયા પછી માતાના ઉદરમાં જીવ આવે તો જ એને જન્મ મળે છે. પછી ગાયના પેટે હોય કે પછી પશુઓના, કોઈ પણ પ્રાણીના પેટે હોય, પણ સમસ્યા ત્યાં છે
એ જે અનાજના કણો છે એ બધા જ ચારે તરફ જ્યારે એની અનાજના કણો વેડફાઈ જાય છે ત્યારે એમાં જે બેઠેલો જીવ પ્રતીક્ષા કરે છે કે હું પુરુષના શરીરમાં એના શુક્રાણુ સાથે પ્રવેશ કરું, પણ એ યોગ એને આવતો નથી. ફરી પાછું એટલે મનુષ્યનો જન્મ આ દુર્લભ કીધો છે. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે કે કેટલાક જીવો માતાના ઉદરમાં આવે પણ જન્મ લઈ નથી શકતા, ત્યાં ગર્ભસ્થ રહી જાય છે, એનો જન્મ નથી. એ પ્રતીક્ષા કરે છે. અન્નના કણિકામાં બેઠેલો જીવ પ્રતીક્ષા કરે છે કે મને ક્યારે પુરુષના શરીરમાં પ્રવેશવાનો અવકાશ મળે. પણ કર્મ સંજોગ, ઈશ્વર કર્મ ફળ પ્રદાતા ભગવાન એને એ ફળ, એનો સંયોગ એ થવા દેતા નથી. એટલે ફરી પાછું પિષ્ટા દ્વારા નીકળી જાય, મૂત્ર દ્વારા નીકળી જાય, આંખના પાણી દ્વારા નીકળી જાય, કાન દ્વારા નીકળી જાય, શરીરમાંથી એ ઘણા નવે દ્વારમાંથી એ પાછો નીકળી જાય છે. આવી રીતે અનંત વખત એને ફરીને અનાજમાં તો આવવું જ પડે, અન્નના કણિકામાં એ જીવને પ્રવેશ કરવો જ પડે, નહીતર એ પિતાના ઉદરમાં પ્રવેશ કરીને શુક્રાણુ સાથે એનો સંયોગ થતો નથી. એટલે શાસ્ત્રમાં લખ્યું, ઉપનિષદોમાં એને પંચાગ્નિ વિદ્યા કહેવાય છે. જન્મનું રહસ્ય એનું ઉદ્ઘાટિત કર્યું છે. એટલે લખ્યું શાસ્ત્રમાં કે દુર્લભો માનુષો દેવો દેહિના ક્ષણભંગુર. આટલો દુર્લભ મનુષ્યનો જન્મ. સીધા ગણિતમાં આપણે ચાલીએ તો કેટલો દુર્લભ છે મનુષ્યનો જન્મ મળવો? તો કે આપણા 8 અબજ અને 64 કરોડ વર્ષ જાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ થાય. આપણા 8 અબજ અને 64 કરોડ વર્ષ અને બ્રહ્માજીનો એક દિવસ થાય. એવો એનો 30 દિવસનો મહિનો, એવો 12 મહિનાનું વર્ષ, એવા 100 વર્ષ બ્રહ્મા જીવે, એવા 3.5 કરોડ બ્રહ્મા જન્મે ને મૃત્યુ પામે, પછી મનુષ્યનો જન્મ મળે છે. મોંઘો મનુષ્યને ફરીને નહીં મળે વારંવાર, ભાઈ તું હજી લેને કીર્તન, ભાઈ તું હજી લેને કીર્તન. મોંઘો મનુષ્ય દે ફરીને નહીં મળે વારંવાર, ભાઈ તું હજી લેને કીર્તન. આવા 3.5 કરોડ બ્રહ્મા જન્મે મૃત્યુ પામે ત્યારે આ માનવની કાયા મોંઘી કેટલી અણમોલી છે. જો તમે આવી મોંઘી કાયા મળ્યા પછી જો ભક્તિ ન કરે, હજારો જન્મના પુણ્ય ઉદય થાય ત્યારે આ પંથ પર પગ બંધાય છે, પથ પર પગ બંધાય છે. અતિ હરિ કૃપા જાહી પર હોઈ, પાવ દહી માર્ગ સોઈ. અતિ હરિ કૃપા જાહી પર હોઈ, પાવ દહી માર્ગ સોઈ. અતિ હરિ કૃપા થાય ભગવાનની ત્યારે જીવ આ સન્માર્ગે ચાલે છે, સત રસ્તે ચાલે છે. આખી માનવની કાયાને જેમ ઓલા કઠિયારાનું દ્રષ્ટાંત તમે સાંભળ્યું હોય સુરેશભાઈ. જંગલમાં કઠિયારો
લાકડા કાપવા ગયો ને એમાં ભાવનું ચંદનનું લાકડું હાથમાં આવ્યું, એને ખબર નહીં આ ચંદનનું છે. એને તો એની ઘરવાળીને કીધું હાલે આના રોટલા ઘડી નાખ, હળગાવજે, રોટલા ઘડી નાખજે. રોટલા ઘડવા ચંદનનું લાકડું સળગાવ્યું તો એની સુવાસ કેવી આવે. અને અડધું સળગી ગયું. ત્યાં કોઈ ત્યાંથી સાધુ મહાત્મા પસાર થયા, ભગવાનના પૂજારી. એને થયું અહીંયા કોણ આવો શ્રીમંત શેઠ જંગલમાં રહે છે કે ચંદનના લાકડા બાળીને રસોઈ બનાવે છે. સંત પારસ ચંદન સંત પારસ ચંદન એક તલભાર તાત તેલ ફરી તાતું તેલ નવ થાય સમાગમ સંત એ ફરી તાતું તેલ નવ થાય સમાગમ સંત. એ બાવનું ચંદન એક તલવાર જેટલું કરતા તેલમાં નાખો, તેલ ઠરીને શાંત થઈ જાય. પછી હજારો મણ લાકડા બાળો તો એ શાસ્ત્ર ને સંતો કહે છે ફરી તાતું તેલ ન થાય, ફરી કોઈ ગરમ ન થાય. આટલી શીતળતા એ ચંદનમાં છે. એવા શીતળ હોય ને એને સંત કહેવાય, બાકી વતાવ્યા ન થાય એને સંત ન કહેવાય. સંત પારસ ચંદન કેટલા. હું તો ચંદનના જંગલમાં પણ બહુ રહ્યો છું. મૈસૂર, કર્ણાટક, મેલકોટ અભ્યાસ કરતો ને તો ગુરુજી વરદાચાર્ય શ્રીની સાથે અમે સ્વર્ણવલી છે ઉડુપી ની ઈ બાજુ ત્યાં એક સ્વામીજીનો આશ્રમ છે, અદ્વૈત માર્ગના સંન્યાસી છે. એ ગુરુજીના શિષ્ય છે. ગુરુજી એમને સંસ્કૃત ભણાવવા ત્યાં જાય. એલચીના બગીચા સુરેશભાઈ, એલચી, આ લવિંગ, પછી નાગરવેલના પાન, સોપારી, આ બધા બગીચાઓ બધા. અને નદી, સરસ મજાની નદી વહે ત્યાં ઉડુપી ને સાગર ગામ છે, ત્યાં સ્વર્ણવલી આશ્રમ છે. તો ત્યાં અમે આખા જંગલના જંગલ એમાં હજારો ચંદનના લાકડા તમને જોવા મળે. મારી પૂજામાં જે અત્યારે ચંદન ઘસીને ભગવાનને સ્નાન કરાવું ને એ વર્ષોથી હું 2-5 લાકડા લેવો તો સંન્યાસી મહારાજે મને આપ્યા. એ હજી પૂજામાં હજી ચાલે છે. આવડા ટુકડા કરી ભગવાનને ઘસીને કાયમ અભિષેક કર્યો. અદ્ભુત વાતાવરણ ત્યાં રહેવાની મજા આવે. તો આ ચંદન, આવો કોણ શ્રીમંત શેઠ કે ચંદનના લાકડા વાળે છે, આટલી શીતળતા અને આટલું સરસ મજાનું. ત્યાં તો આ મારા બધી બાઈ મારા રોટલા કરે, બાજરાના રોટલા બનાવે. અરે પણ અડધું હળગી ગયું. પછી પેલા સંન્યાસી સાધુ મહારાજ કે પૂજારી મહારાજ કે આ લાકડું મને દેવું છે, મારે જોઈશે. કે મારા લઈ જાવ, કેટલાય પણ જેટલા જોઈએ ઈ નહીં, આ ત્યાં હળગે ઈ જોઈ મારે, ઈ લઈ જાવ કે મેં બીજું નાખી દેવું. ઈ કાષ્ઠ લાવ્યા. મારું બહુ સરસ છે આ કથા, દ્રષ્ટાંત સિદ્ધાંત. પૂજારી મહારાજ કાષ્ઠ લાવ્યા, એને ઠાર્યું, પછી જે સળગેલો ભાગ દૂર કરી અને એનાથી ચંદન ઘસ્યું અને મારા હરિકૃષ્ણ મહારાજને ચહેરચું. આમાં વાત સમજાણી કુંવરજીભાઈ, હરવર્ધનભાઈ સમજાણી, જેપી પ્રકાશભાઈ સમજાણું. આમાં અડધું સુખાડ બળી ગયું, આપણું અડધું નહીં પોણું બળી ગયું છે આ શરીરનું. સંસાર માટે, દીકરાઓ માટે, દીકરીઓ માટે, કામ ધંધામાં આ અડધું પોણું બળી ગયું છે. હવે તો લગભગ આપણે 15-20 વર્ષ માંડ કાઢશું. તમે હું અહીંથી પોગી ગયો, બોલો. 20 વર્ષ માંડ જીવશું કદાચ. તો
એ બળતા ચંદન જે ભલે અત્યાર સુધી બળી ગયું પણ હવે બચ્યું છે 20 વર્ષનું આ ચંદન એને ઘસી કેતા મહારાજને માટે સ્વામિનારાયણ ભગવાનને માટે સમર્પિત કરી એને ભાલે અર્ચા કરી અને જીવનને એની સેવામાં ભજનમાં ભક્તિમાં સફળ કરી ગયા. બચેલું બળતા બચેલું ચંદન આ માનવની કાયા ચંદન જેવી સુગંધીથી ભરેલી છે. માનવ જન્મ કોઈ સામાન્ય નથી, કોઈ સામાન્ય નથી. ઉપનિષદના ઋષિઓ આ શરીરને આ પંચભૂતના પિંડને બ્રહ્મનગર કહે છે, ભગવાનને રહેવાની નગરી કહે છે. બહુ સુંદર મંત્ર છે છાંદોગ્ય ઉપનિષદનો. અથ ઇદમ અસ્મિન બ્રહ્મપુરે દહરમ પુંડરીકમ વેશ્મ દહરોસ્મિ અંતર આકાશઃ તસ્મિન યદ અંતઃ તત અન્વેષ્ટિતવ્યમ તદ્વાવ વિજિજ્ઞાસિતવ્યમ. અથ ઇદમ અસ્મિન બ્રહ્મપુરે દહરમ પુંડરીકમ વેશ્મ. જો અસ્મિન બ્રહ્મપુરે, અસ્મિન એટલે આમાં, ઇદમ અસ્મિન પરિદૃશ્યમાન આ શરીર એ ભગવાનને રહેવાની નગરી છે. મહારાજને શ્રીજી મહારાજને રહેવાની નગરી છે. અને બ્રહ્મનગરી બ્રહ્મપુર કીધું. અક્ષરધામે બ્રહ્મપુર કહેવાય. આ શરીર આ માંસનો પિંડો એને બ્રહ્મપુર કહેવાય કે આ તો માંસનો પિંડો છે કે નહીં? જેવા અક્ષરધામમાં બિરાજે છે મહારાજ એવા જ આપણા હૃદયમાં પણ બિરાજે છે. અથ ઇદમ અસ્મિન બ્રહ્મપુરે દહરમ પુંડરીકમ વેશ્મ. આ શરીર બ્રહ્મપુર નગરીમાં એક સુંદર કમળ છે. પુંડરીકમ વેશ્મ, એ કમળની અંદર યદ અંતઃ એની અંદર જે રહ્યા છે તત્વાવ વિજિજ્ઞાસિતવ્યમ તદ અન્વેષ્ટિતવ્યમ. એને શોધવાના છે, એને જાણવાના છે કે આમાં કોણ છે. એને જાણવા, એને જોવા. મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી હરિ કૃષ્ણજી. એ મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારું મનડું છે ગોકુલે વનરાવન, મારા તનના આંગણિયામાં તુલસીના વન, મારા પ્રાણ જીવન. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી હરિ કૃષ્ણજી. મારું મનડું છે ગોકુલ વનરાવન, મારું મનડું છે છપૈયા અયોધ્યા, મારા તનના આંગણિયામાં તુલસીના વન, મારા પ્રાણ જીવન. હૃદયમાં ઘટમાં, ઘટની અંદર મહારાજ બેઠા છે, હૃદયમાં બેઠા છે. પણ એની ઓળખાણ થતી મૃગની નાભીમાં કસ્તુરી છે પણ મૃગ બહાર ढूंढता फिरता है, अंदर की ओर जो चलते हैं उनको उनकी श्वास. मृग की नाभि में कस्तूरी है, ये कस्तूरी नाभीમાં અને મૃગ બહાર ઢૂંઢે છે. આપણે બધા બહાર શોધીએ છીએ ને, વાહ મળી જશે, વાહ મળી જશે, વાહ મળી જશે, વાહ મળી જશે. અંદર બેઠા છે એનો પરિચય કરવા માટે આ શાસ્ત્રો છે. અંદર બેઠા છે મહારાજ એને મેળવવા, એને જાણવા માટે આ શાસ્ત્રો અને સત્સંગની કથા કીર્તન છે. આ ખોટું નથી. કથા કીર્તનના માધ્યમથી એ અંદર બેઠો છે એનું જ્ઞાન. આપણે હૃદયને ચોખ્ખું રાખીએ તો મહારાજ અંદર આમ પ્રગટે ને.
મહારાજ સભા કરીને બેઠા હતા અને એક હરિભગત આવ્યા અને ઘણા બધા હરિભક્ત પટેલ સભામાં બેઠેલા, સૌરાષ્ટ્રના પટેલ, ગઢપુરમાં નિંબુ વૃક્ષ નીચે એટલી સુંદર હરિ મિલે બોલ સડી કે છૈયે, હરિ મિલે બોલ સડી કે છૈયે, છૈયે છૈયે રે હરિ મિલે બોલ સડી કે છૈયે. નિમ્બતરુ નીચે મહારાજ સભા કરીને બેઠા, પટેલ સભામાં બેઠેલા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈ બેઠી અને એ હરિભક્તો ને ફરતા સંતોના વૃંદ જાણે તારા મંડળમાં ચંદ્રમા ચમકી રહ્યો હોય એવી તેજસ્વીતા સહજાનંદ સ્વામીના દિવ્ય ભાલ પ્રદેશની. બ્રહ્મ તેજ જળહરે મહારાજના ભાલમાંથી નેણોમાં કરુણાનો રસ વરસે, હૃદયમાંથી હરિભક્તોને માટે આશીર્વાદનું અમી ઝરણું વરસે મહારાજનો. એવો ભગવાન સ્વામિનારાયણ દયાળુ છે આપણા. એક હાથીમાં સમજો, તમારા અહીં અસ્કારી રાખે ને, અસ્કારી ખેતીવાડીનું કામ કરવાનું શું કહે ને, હાથી જ કહે ને, હાથી. તો એ હાથી ભર સભામાં પટેલને પૂછવા આવ્યો કે પટેલ, આપણે 200 ફલાણી જગ્યાએ હાથી હકાઈ ગયું છે, આ 200 વીઘાનું ખેતર છે, હવે હું હાથી ક્યાં હાકું, ત્યાં હાકું કે નહીં? તો કે હા, તું ત્યાં હાથી હાંકજે, પણ એક વસ્તુ તું યાદ રાખજે કે આમ 11 વાગ્યાનો સમય, આટલે સૂરજ આમ ઢળતો ઉપર ચડશે ત્યારે એટલું હાથી હાંકતા એક બૂઢ ઠૂઠું આવશે, એટલે બોયડીનું ઠૂઠું આવશે, તો એનું ધ્યાન રાખજે કે ક્યાંક જો એમાં રાપ ભરાશે તો બળદિયાને લાગી જશે, કા તને લાગી જશે. એટલે એ બૂટ ઠૂઠું, એક જ બૂટ ઠૂઠું એ નીકળતું નથી, એ આવશે. આટલી વાત, આટલી ભલામણ કરી, હાથી જતો રહ્યો. મહારાજ કહેલા, પટેલ અમને બહુ તમારી વાત ગમી, ફરીને કયો. મહારાજ, અમે ખેડૂતો રહ્યા, ખેતી મોટી એટલે અમારે જરાક ધ્યાન તો બધું રાખવું પડે. મહારાજ કે શું કીધું તમે, કેટલા વીઘાનું ખેતર? તો કે 200 વીઘાનું ખેતર છે જિગ્નેશભાઈ. કેટલા વીઘાનું? 200 વીઘાનું ખેતર. એમાં ઈ પટેલ કે મહારાજ, એમાં એક બોયડીનું ઠૂઠું એ આડું આવ્યા કરે અને એમાં બળદની કાંત આવી જાય કે પછી રાપ ભરાય તો લાગે કરે, નીકળી જાય તો લોહી નીકળે. એટલે ભલામણ કરી કે લાગીનું ને ધ્યાન રાખો. મહારાજ કે ભક્તો સાંભળો, 200 વીઘાના ખેતરમાં એક જ બોયડીનું ઠૂઠું આટલું નડતું હોય તો 4 આંગણના હૃદયમાં કેટલા બોયડીના ઠૂઠા ભેગા જાય? જયપ્રકાશભાઈ, જિગ્નેશભાઈ, આ નૈરોબી વાસી ભક્તોને કહું છું, તમે તો બધા ખૂબ ભજનીક છો, મંદિરમાં રોનક લાવી દીધી છે. હજી આપણે ખૂબ લાવી જો કુલદીપભાઈ, રોનક આમ બધું જળહળતું કરી દેવાની ભક્તો બધું એક 4 આંગણનું હૃદય. અથ ઇદમસ્મિન બ્રહ્મપુરે દહરમ પુંડરીકમ વેશ્મ દહરોસ્મિ અંતરાકાશ. આ બ્રહ્મનગરી, બ્રહ્મપુર કીધું શાસ્ત્રોમાં, ઉપનિષદમાં, છાંદોગ્ય. એ બ્રહ્મની નગરી, ભગવાનને રહેવાનું ઘર ક્યારે બને? કેટલી સ્વચ્છતા મંદિરમાં છે, જો છે ને. આ અમારા આસ્કારી આવે તો એ જો મારે આ 2 જણા અહીંથી લઈ જવા જો ઇન્ડિયા કે આ એટલા બિચારા એટલું આ તમે આ કેટલું સાફ સૂફ બધું રાખે. મહિના જો એક કે રજ રહેવાનો નથી, કાચ સાફ કરે. આપણે ઇન્ડિયામાં આવું ન કરો કે 1 મિનિટ કે 5 મિનિટ આમથી આમ કે જય સ્વામી નારાયણ અડધું ફેરું ન ફેરું. તો કેવી શુદ્ધિને આ બિચારા કાઢી આ લોકો મંદિરમાં. એ બહુ ભાગ્યશાળી છે. એને બીજે જન્મે સ્વામિનારાયણ ભગવાન એને આપણા સત્સંગમાં જન્મ દેશે. ભગવાન સ્વામિનારાયણની કૃપાથી એ ફરીને સત્સંગમાં અમારા કચ્છી હરિભક્તોને ઘેરે ક્યાંક જન્મ દેશે. અને એના જીવનું સારું થાય. મંદિરની સેવા કરે, ભલે પગાર તરીકે પણ સેવા તો કરે. મંદિરનો પ્રસાદ તમે સેવા કરે. આવું હૃદય બ્રહ્મપુર નગરી, એને આપણે એ ઠૂઠાને ઓળખીએ બધાય. અહંકાર એ બહુ મોટું ઠૂઠું છે. જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રે ભાડાના મકાનમાં. જીવ શાને
કે માયનું મારું મકાન કર્યા રંગને પણ કાળ આવીને કે છે તારા કાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં જી શાને ફરે છે ગુમાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં આવું ભાડાનું મકાન તો અહંકાર મમત્વ હું ને મારું આ મમત્વ લઈને આપણે બેઠા છીએ એને છોડી મારા જ મારા સંતો મારા હરિભક્તો મારા કોઈ પણ સ્વામિનારાયણ ભગવાનનું જેને તિલક ને ચાંદલો કર્યો હોય કે વૈષ્ણવનું તિલક હોય કે રામનું તિલક હોય કે શિવનું તિલક હોય કે માતાજીનો ચાંદલો હોય તો આપણી હિન્દુ સંસ્કૃતિના છે એમ માની એકબીજાને આદર સત્કાર આપે તો આપણે સાચા સત્સંગી કહેવાય, વૈષ્ણવ કહેવાય, ભક્ત કહેવાય. કોઈનો તિરસ્કાર આ દ્રષ્ટિ જ્યારે આવી જાય અહમ અને મમત્વ બધું મહારાજમાં જ્યારે જોડાઈ જાય, ગુણાતીતાનંદ સ્વામી કે બૈરા છોકરાઓ બધામાંથી હેત તોડી અને ભગવાનના સંત અને ભક્તમાં કરવું અને ભગવાનના સંત અને આત્મામાંથી પણ હેત તોડી ભગવાનની મૂર્તિમાં હેત કરવું, તો સંતમાંથી ને હેત તોડી ભગવાનની મૂર્તિમાં હેત કરવું છે એ ભૂમિકા આવી જાય. એટલે બહુ સુંદર અહીંયા માનવ જન્મ આટલો દુર્લભ અને તત્રાપી વૈકુંઠ પ્રિય દર્શનમ, સંતનો સત્સંગ મળવો એ દુર્લભ. એ સત્સંગ તમને આફ્રિકાવાસી અમારા નૈરોબીવાસી ભક્તોને મળ્યો છે. મંડળ ઉપર મંડળ સંતોને આવી તમને સત્સંગ કરાવે છે, એટલે તમે બધા ભાગ્યશાળી છો અને અમે પણ સંતો પણ ભાગ્યશાળી છે. એમાં હું ભાગ્યશાળી છું. આ 18 વર્ષે મારે આવવાનું થયું. આવો ભાવ પ્રેમ તમે બધાએ મને અહીંયા 10 દિવસ થયા, 3 દિવસ હમણાં નારોગ ગયો હતો, ત્યાં પણ રામ મંદિરમાં આપણે સનાતન મંદિરમાં મારી સભા હતી ગઈકાલે એકાદશીની. તો અહીંથી હવે પ્રથમ દિવસે વહેલી સવારે 7:45 ફ્લાઇટ છે નૈરોબીથી દાર es salaamની. તો ત્યાં હું અઠવાડિયું 10 દિવસ જઈશ અને પછી અહીંયા પાછો આવી અને જે કાંઈ કથા લગભગ છે એટલે ક્યારે થોડુંક તારીખમાં કરવાનું કહેતા હતા એ થશે, એટલે ફરી પાછો અહીંયા આવી અને સત્સંગ કરીશું. આટલી વાત સાથે મારી વાતની વિરામ. અસ્તુ ભાવથી બધાને જય સ્વામિનારાયણ.